અમદાવાદમાં પણ શ્રમ વિભાગના દાવાનું સુરસુર્યું થયું છે। નવા નરોડામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા જોવા મળ્યા શ્રમિકો 45 ડિગ્રી તાપમાનમાં મજૂરી કરવા માટે શ્રમિકો મજબૂર બન્યા છે। ગણેશ વેલ નિકાસ સાઇટ પર આકરા તાપમાં કામ કરવા અમદાવાદ માટે શહેરમાં બપોરના સમયે એટલે કે બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે એ હકીકત જાણવાનો એબીપી અસ્મિતા પ્રયાસ કરી રહ્યું છે। વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો ગઈકાલે એબીપી અસ્મિતાના સતત અહેવાલ પ્રસારિત કર્યા બાદ કે કડકાઈથી કામ લેવામાં આવશે જે શ્રમિકો પાસે કામ કરાવે છે એમની પાસે, પરંતુ હાલ હંસપુરા નવા નરોડા વિસ્તારમાં છું। મારા સહયોગીને કહીશ કે હાલ સમય બતાવે બરોબર 1 વાગ્યો છે, 1 વાગ્યોને 2 મિનિટનો સમય થવા આવ્યો છે। આપ જોઈ રહ્યા છો મારી ઘડિયાળમાં અને આ હંસપુરાની હેરિટેજ ક્રિસના સાઇટ છે ત્યાંની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે 1 વાગ્યા પછી પણ શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। એટલે જે દાવો કરવામાં આવ્યો હતો અને માર્ગદર્શિકાની વાત છે એ માત્ર હાલ પૂરતી કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હાલ જોવા મળી રહ્યું છે, કેમ કે એબીપી અસ્મિતા છેલ્લા 3 દિવસ જેટલો સમય થયો આ અહેવાલ બતાવી રહ્યો છે। શ્રમિકોની વેદના, શ્રમિકો કયા પ્રકારનો કષ્ટ વેઠી અને ધીકતા તડકામાં કામ કરી રહ્યા છે એમની વેદના આપને બતાવી રહ્યા છે, કેમ કે આ પ્રકારનો જ્યારે તડકો હોય છે, ઉગ્ર તાપ હોય છે, ત્યારે માણસને 5 મિનિટ તડકામાં ઊભું રહેવું અને એ પણ 44 થી 45 ડિગ્રી તાપમાનની વચ્ચે એ ખૂબ કઠિન બની જાય છે। એવામાં સીધા તડકાના સંપર્કમાં રહીને અને એમાં લોખંડ અને સિમેન્ટ, કેમ કે સિમેન્ટ હોય છે એ સતત ગરમ થતો હોય છે અને લોખંડની વાત કરું તો લોખંડના સળિયા પણ સતત ગરમ હોય છે અને એવામાં એમની સાથે એમના સંપર્કમાં રહીને કામ કરવું એ ખૂબ મુશ્કેલી બની જાય છે। તેમ છતાંય આ ધીકતા તડકામાં શ્રમિકો પાસે કામ લેવામાં આવી રહ્યું છે। એટલે કોર્પોરેશન અને સરકારના શ્રમ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કડકાઈથી કામ લેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ અહીં પરિસ્થિતિ અને ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે અને બપોરનો સમય થવા આવ્યો છતાંય શ્રમિકો હાલ આ સાઇટ પર કામ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નૈનેશ ગુરિયા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।